નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મધ્યપ્રદેશના છિંદવાડાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લાના તામિયા નજીક બોર્ડર કચેરીમાં એક યુવકે તેના પરિવારના જ 8 લોકોની હત્યા કરી નાખી છે। હત્યારાએ 8 દિવસ પહેલા લગ્ન કરનાર તેની નિર્દોષ ભત્રીજી અને બહેન અને તેની પત્નીને પણ છોડ્યા ન હતા। યુવકે કુહાડી વડે એક પછી એક બધાને મારી નાખ્યા હતા અને બાદમાં પોતે જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના 28-29 મેની મોડી રાત્રે બોર્ડર કચેરીમાં બની હતી। આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસને માહિતી મળી હતી કે આદિવાસી પરિવારના યુવકે આખા પરિવારની હત્યા કરી નાખી છે। સમાચાર મળતા જ એસપી મનીષ ખત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસે જણાવ્યું કે યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે। યુવકના લગ્ન 8 દિવસ પહેલા જ થયા હતા। હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પુરાવા એકત્ર કરી રહી છે। એવું કહેવાય છે કે હત્યા 29 મેના રોજ સવારે 2:30 વાગ્યાની આસપાસ થઈ હતી। બીજી તરફ આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। લોકો માની શકતા નથી કે તેમના વિસ્તારમાં આવો નરસંહાર થયો છે। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।